જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના આંકડા શાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 3ના જવાબો ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ, એની અંદર 20 વિકલ્પો પૂછાય છે. દરેક વિકલ્પના એક ગુણ છે મિત્રો. પહેલો વિકલ્પ, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? જવાબ આવશે 550. બીજું, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? જવાબ આવશે ગુણોત્તર મધ્યક. ત્રીજું, કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? જવાબ આવશે એક્સ અને વાયનું સહવિચરણ. ચોથું, ક્રમાંક સહસંબંધમાં પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતોમાં સિગ્મા ડી સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે? જવાબ આવશે એમનો ઘન ઓછા એમના છેદમાં 12. પાંચમું, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 2x વત્તા 3y ઓછા 50 બરાબર 0 હોય તો બી વાય એક્સની કિંમત કેટલી થાય? જવાબ આવશે -2/3. છઠ્ઠું, નિશ્ચયતાનો આંક કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેરનો વિસ્તાર કેટલો હોય? જવાબ આવશે 0 ≤ આર સ્ક્વેર ≤ 1. સાતમું, જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધીની સામયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ વાય કેપ બરાબર 30.1 વત્તા 1.5 t હોય તો મે 2020 માટે વલણની કિંમત શોધો. જવાબ આવશે 37.6. આઠમું, અતિવૃષ્ટિને કારણે કુલ કૃષિ ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? જવાબ આવશે યાદચ્છિક. નવમું, નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે તો પી બી માઇનસ એ માટે કયું વિધાન સાચું? એટલે કે પી ઓફ બી. 10મો, નિદર્શ અવકાશની કોઈપણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે 0 <= PA <= 1. 11, નીચેનામાંથી કયો ચલ અસતત ચલનું ઉદાહરણ બનશે? જવાબ આવશે વિદ્યાર્થીનું જન્મ વર્ષ. 12, જો પી કૌંસમાં એસ બરાબર પી અને પી કૌંસમાં એફ બરાબર ક્યુ તો પી વત્તા ક્યુની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 1. 13, એક યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે, જેની સંભાવના 1/5, 3/5 અને k હોય તો 0 <k < 1 તો kની કિંમત શું થાય? જવાબ આવશે 1/5. 14મો, પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે? જવાબ આવશે f z બરાબર 1/2 પાઈ e -1/2 z² 15મું, પ્રામાણ્ય વિતરણમાં મધ્યક વત્તા ઓછા 2 વિચલનમાં આવતા પ્રદેશનું ટકાવારી ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે 95.45%. 16મું, પ્રામાણ્ય વિતરણ માટે બહુલક અને ત્રીજો ચતુર્થક 11 અને 19 છે તો પ્રથમ ચતુર્થકની કિંમત શું આવશે? જવાબ આવે 3. 17, 3નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે માનાંકમાં x - 3 <0.3. 18, લિમિટ x વિધેય 3 x4 - 81/x - 3ની કિંમત શું થાય? જવાબ આવશે 108. 19, કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટે
જરૂરી અને પર્યાપ્ત શરતો કઈ છે? તો જવાબ આવશે f' a બરાબર 0, f" a ગ્રેટર ધેન 0. 20 fx બરાબર x નો ઘન ઓછા 4x વત્તા 1. તો x બરાબર 1 આગળ કેવું વિધેય આવે? તો જવાબ આવે ઘટતું વિધેય. તો મિત્રો આપણે ચર્ચા કરી વિભાગ એ ના જવાબ ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી ના જવાબ ઉપર. એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફ ના જવાબો જોઈતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81 634 34 9 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો અમે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે, જેમાં તમને અમને 5 પેપરની PDF આપવામાં આવશે. વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 21, ગર્ભિત ભાર કોને કહેવાય છે? તે ભાર આપવાની કેવી રીત છે? તો જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી, પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે. 22, કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે અને સ્પીયરમેનની રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય છે? તો જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતો પ્રથમ યાદચ્છિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત અને સ્પીયરમેનની રીતે મેળવેલા સહસંબંધાંકની કિંમત સરખી આવે છે. 23મો પ્રશ્ન, નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું તે શોધવાનું સૂત્ર જણાવો. ચલ વાયની અવલોકિત કિંમત વાય અને નિયત સંબંધ મોડેલથી મળતી વાયની અંદાજિત કિંમત વાય કેપ વચ્ચેનો તફાવત એટલે એને નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ કહેવાય. એનું સૂત્ર છે E બરાબર વાય માઇનસ વાય કેપ. 24મો પ્રશ્ન, સામાયિક શ્રેણીના કયા ઘટકોના લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો જવાબ આવશે મિત્રો મોસમી ઘટક, ચક્રીય ઘટક અને અનિયમિત ઘટકને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે. 25 PA યોગ બી 1, PA છેદ બી 0, PA વત્તા PB ને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌ પ્રથમ આવશે મિત્રો 0, પછી PA છેદ બી, પછી PA યોગ બી અને PA વત્તા PB અને 1. 26મો પ્રશ્ન છે, દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત તેના વિચરણ કરતાં હંમેશા વધુ હોય છે, એટલે કે NP ગ્રેટર ધેન NPQ. 27મો, એક પ્રામાણ્ય વિચરણનું મધ્યકથી 10 ગણું છે. જો મધ્યક 10 હોય તો વિતરણનું પ્રમાણિત વિચલન કેટલું થાય? તો મધ્યક 10, વિચરણ તમને કીધું 10 ગુણ્યા મધ્યક, 10 ગુણ્યા 10 એટલે 100, તો 100નું વર્ગમૂળ શું થાય? 10. તો પ્રમાણિત વિચલન કેટલું આવશે મિત્રો? 10 આવશે. 28, એક પ્રામાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકો 20 અને 30 હોય તો મધ્યકની કિંમત શોધો. તો અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3. M બરાબર Q3 વત્તા Q1 ભાગ્યા 2, 30 વત્તા 20 ભાગ્યા 2, 50 ભાગ્યા 2 એટલે શું થાય? 25. અહીં મધ્યક મધ્યસ્થ ને બહુલક ત્રણેય કેવા હોય? સરખા. એટલે મધ્યક કેટલો આવશે મિત્રો? 25. 29મો, અંતરાલની વ્યાખ્યા આપો અને તેના પ્રકારો જણાવો. તો જવાબ આવશે મિત્રો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય. એના 4 પ્રકાર છે: સંવૃત, વિવૃત, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. અને 30મો, y બરાબર an એ અચળ સંખ્યા છે, તો dy/dx મેળવો. તો y બરાબર an એમાં a અચળ સંખ્યા છે, તેનો મતલબ dy/dx બરાબર શું થાય? 0. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 3 આંકડાશાસ્ત્રના જવાબો ઉપર. એ જ રીતે તમને કહી દઉં કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81 634 34 9 હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું.
ઓકે મિત્રો, બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.